ભલે યુગોના યુગો વીત્યા કરે, બદલાયા કરે, પરંતુ માણસની ખાનદાની ખુમારી અને ધરા કાજે, કોઈ ધર્મ કાજે, કોઈ વળી વટ વચન અને ગાય માતાને કાજે કે પછી અન્ય સામે ધીંગાણે ચડી પાડ્યા બની ગયેલા વીરોનો ઇતિહાસ હંમેશા રહેવાનો છે. સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા માનવ રત્નો જન્મ્યા છે, જેઓની ખાનદાની અને ખુમારી આજે પણ સૌરાષ્ટ્રની ધરામાં દરબાઈને પડી છે. આવા જ એક અણનમ વીરત્વ દાખવનાર અરઠીલાના હમીરજી ગોહિલ. અરઠીલા ભારત દેશના પશ્ચિમે આવેલ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલું છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે. અરઠીલાના ભીમજી ગોહિલને 3 કુંવર થયા, જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાડીના 11 ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢિયાળા ગામની ગાદી સંભાળતા હતા. આમ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવતા હતા. હમીરજી ગોહિલ આમ તો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખતસિંહજી ગોહિલના પૂર્વજ હતા. અરજણજી અને હમીરજીને અંતરે ગાંઠ્યું હતી. તેમને બંનેને ખૂબ જ પ્રેમ હતો. એક દિવસ બન્યું એવું કે ગઢાડીના દરબારગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી છે. બંને કુકડા લોહી લુહાણ થઈ ગયા છે. એક કુકડો અરજણજીનો છે અને બીજો હમીરજીનો છે. બંને પક્ષ તરફથી પડકારા દેવાઈ રહ્યા છે. બન્યું એવું કે તે કુકડામાંથી અરજણજીનો કુકડો ભાગ્યો. આમ પોતાના કુકડાનો પરાજય થયેલો જોઈ અરજણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે સોટીના ઘા મારવા લાગ્યા. કુકડાને મારતા જોઈને હમીરજી કહેવા લાગ્યા કે ભાઈ, આ તો લડાઈ કહેવાય. તેમાં એક જીતે તો બીજો હારે, એમાં રોષ કરવાનો ન હોય. અને તમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો ને, બિચારા કુકડાનો શું વાંક? આ સાંભળી અરજણજી અકળાઈ ઉઠ્યા અને હમીરજીને કહ્યું કે જા હાલી નીકળ અને જ્યાં સુધી મારું નામ ન સંભળાય ત્યાં સુધીમાં રહેતો નહીં. આમ અરજણજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો. તે સમયે હમીરજીને ભારે આઘાત લાગ્યો. આમ વાતનું વતેસર થઈ ગયું. હમીરજી પાસે 200 જેટલા મર્દ રાજપૂત ભાઈબંધો હતા. તે પોતાના ભાઈબંધોની સાથે રાજસ્થાનમાં આવેલા મારવાડ પંથકમાં ચાલ્યા ગયા. આમ નજીવી બાબતે ભાઈની સાથે વાત બગડતા નાની ઉંમરે પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા. દિલ્હીની ગાદી ઉપર તે વખતે મોહમ્મદ તગલક બીજાનું શાસન હતું. જૂનાગઢમાં પોતાના સુબા શમશુદ્દીનનો પરાજય થતા બાદશાહે તેને બદલીને જફરખાનને ગુજરાતનો સુબો નિયુક્ત કર્યો. જફરખાન મૂળ તો રાજસ્થાનનો હતો, પણ સમય જતાં સુબામાંથી તે ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ થઈ બેઠેલો. આથી તેને સોમનાથમાં બાદશાહી થાણું મૂક્યું. રસુલખાન નામના એક મુસ્લિમને થાણેદાર નિમ્યો હતો. જફરખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો. તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી, કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા તેના ઉપર હતી. રસુલખાનને જફરખાનનું ફરમાન છૂટ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓને એકત્ર ન થવા દેવા. તેવા જ સમયે શિવરાત્રીનો મેળો ભરાયો. રસુલખાન અને તેના માણસો મારઝૂડ કરીને માંડ્યા માણસોને વિખેરવા. આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસુલખાનને તેના કુટુંબ અને માણસોની સાથે જ મારી નાખ્યો. આ ખબર મળતા જ જફરખાન કાળઝાળ થઈ ઉઠ્યો અને સોરઠને દળી નાખવા તેના હાથ સળવળી ઉઠ્યા. તે સમયે ધર્માંધતા, મૂર્તિ પૂજા, શમશુદ્દીનનો પરાજય, રસુલખાનનું મોત, આમ કેટલીય બાબતો તેના દિલમાં કાંટાની જેમ ભૂંકાતી હતી. કારણ સોરઠ ઉપર ચડ્યો છે, ઘરના કિલ્લાના દરવાજા ભાંગી નાખે તેવા હાથી સાથે લીધા છે, ભેંકાર તોપો ઢસડાવી આવે છે અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા ચાલ્યો આવે છે. સોમનાથ મંદિર ઉપર આક્રમણ થાય તે પહેલા સૌરાષ્ટ્રના ગઢાડીથી અરજણજીએ માનસુર નામના ગઢવીને હમીરજીને ગોતીને પરત અરઠીલા લાવવા મોકલેલ હતો. તે ગઢવીને રાજસ્થાનના મારવાડમાં હમીરજીનો ભેટો થયો. ઘરેથી તેમના ગયા પછી અરજણજી વિરહમાં ખૂબ જ દુઃખી છે. તે વાત સાંભળીને હમીરજી હલી ગયા. તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા અને પોતાની સાથે રહેલ 200 જેટલા રાજપૂતને ઘોડાઓની સાથે ગઢાડીનો માર્ગ પકડ્યો. હમીરજી ગઢાડી પડતાની સાથે જ ગોહિલ કુલમાં આનંદનો પાર ન રહ્યો. અરઠીલાથી દુદાજી આવ્યા, ધામેલથી કાકા વરસંગદેવજી આવ્યા. એકને મળ્યા અરજણજી. તેઓ તો જૂનાગઢ હતા. તેથી દુદાજી અને તેમના રાણી હમીરજીને અરઠીલા તેડી લાવ્યા. આમ હમીરજી પોતાના મિત્રો સાથે તેમના મોટા ભાઈને ત્યાં અરઠીલામાં સમય પસાર કરતા હતા. જફરખાન સોમનાથ ઉપર ચડી આવ્યો છે તે વાતની હમીરજીને ખબર પણ નથી. અને એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતાળજી ભાટી, સખદેવજી સોલંકી, શિહોરના જાણી બ્રાહ્મણ નાનજી મહારાજ જેવા ભેરુબંધોની સાથે વગડામાં ખેલીને હમીરજી દરબારગઢમાં આવ્યા. સૌને કકડીને ભૂખ લાગી હતી.
હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા એટલે દુદાજીના પત્ની હમીરજીના ભાભીએ કહ્યું કે દિયરજી, આટલી બધી જમવાની ઉતાવળ કાં કરો? જટ ખાઈને સોમૈયાની સખાતે ચડવું છે. આ સાંભળીને હમીરજીએ તેમના ભાભીને કહ્યું કે કેમ ભાભી, સોમૈયા પર સંકટ છે? તેથી તેમના ભાભીએ કહ્યું કે બાદશાહી દળકટક સોમનાથ મંદિરને તોડવા ચાલ્યું આવે છે અને ગુજરાતના સુબાની ફોજ સોમનાથના માર્ગે છે. આમ ભાભીની વાત સાંભળીને હમીરજી સફાળા બેઠા થઈ ગયા અને કહ્યું, ભાભી શું વાત કરો છો? કોઈ રાજપૂત જાય સોમનાથ માટે મરવા નીકળે તેવો નથી. મહાદેવ પર રાજપૂતોના દેખતા વિધર્મીઓની ફોજ ચડશે. શું રાજપૂતી મરી પરવારી છે? એવા કેટલાય સવાલ તેમણે કરી નાખ્યા અને તેમના ભાભીએ નિરાશ થઈને કહ્યું કે રાજપૂતો તો પાર વિનાના છે, પણ સોમૈયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી અને આ કઈ થોડો શિકાર કરવો છે. જબર ફોજની સામે શંકરની સખાતે જવાનું છે અને તમને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો દિયરજી, તમે ક્યાં રાજપૂત નથી? આમ હમીરજીના ભાભી સ્ત્રી સહજ બોલી ગયા, પણ હમીરજીને ઝાડ લાગી ગઈ અને મેણું હાડો હાડ વ્યાપી ગયું. હમીરજીએ ભાભીને કહ્યું કે મારા બે ભાઈઓને જાજેરા જુહાર કહેજો, હું તો સોમનાથ મંદિરની સખાતે જાઉં છું. દુદાજીના રાણીએ હમીરજીને ઘણું સમજાવ્યા, પણ તે એકના બે ન થયા. પોતાની પાછળ સમજાવવા કોઈને ન મોકલવાની રામ દુહાઈ આપી. 200 જેટલા રાજપૂતો સાથે હમીરજીએ સોમનાથનો માર્ગ લીધો. આમ જ્યારે સુબાની બીકે પ્રજા દિશાહીન બની ગઈ હતી, રજવાડા આંતરકલહમાં પીંખાયેલા હતા, યુદ્ધનું આહવાન ઉપાડવું અઘરું હતું, તેવે સમયે હમીરજીએ મોતને માંડવડે પોંખવાનો નિર્ણય લીધો અને ચાલી નીકળ્યા સોમૈયાની સખાતે. હમીરજી 200 જેટલા રાજપૂત ભાઈબંધો સાથે સોમનાથને રસ્તે ચાલ્યા જાય છે. રસ્તામાં એક નાનું નીસડું આવ્યું. અડધી રાતનો સમય થયો હશે. ચારે બાજુ સુનકાર વ્યાપેલો હતો. તે રાતના સુનકારને ચીરતો મરસિયાનો અવાજ સંભળાયો. નેસના ઝૂંપડામાં એક વૃદ્ધાચારણ મરસિયા ગાય છે. આયનું રોણું સાંભળીને પવન પણ થંભી ગયો છે. હમીરજી પણ ઊભા રહી ગયા અને સવાર થતા નેસમાં જઈને પૂછે છે કે માં, તમે કોના મરસિયા ગાતા હતા? આયે જવાબ આપ્યો કે બાપ, મારા દીકરાના મરસિયા ગાતી હતી. જુવાન જો દીકરો હમણાં 15 દિવસ પહેલા મરણ પામેલ છે. આ સાંભળીને હમીરજીએ આઈને કહ્યું કે માં, પુત્રને મર્યા પછી પણ લાલ લડાવો છો તો મારા મરસિયા ગાશો, મારે સાંભળવા છે. આ ચારણ આઈનું નામ લાખબાઈ હતું. તેમણે કહ્યું કે બાપ, ઈ શું બોલ્યો? તારા મરસિયા ગાયને ઈ પાપમાંથી મારે ક્યારે છૂટવું? મરસિયા તો મરેલા માણસો ના ગવાય, તું તો જીવિત છો. ત્યારે હમીરજીએ કહ્યું, આઈ, તમે જે ખોડિયાને ભાળો છો એ ખાલી ખોડિયું જ છે, એમાં પ્રાણ નથી રહેવાના. કારણ કે હું સોમનાથની સખાતે જાઉં છું અને ભગવાન શિવને મારું માથું અર્પણ કરી કમળ પૂજા કરવી છે અને જફરખાનના દળકટકની સામે લડવું છે. આ લાખબાઈ આ હઠેલા રાજપૂતની જવા મરદી ઉપર ઓળઘોળ થઈ ગયા, અંતરથી આશીષ આપ્યા. પછી કહ્યું કે બેટા, તું પરણ્યો છે? ત્યારે હમીરજીએ કહ્યું કે ના આઈ. લાખબાઈ માએ કહ્યું કે ત્યારે ભગવાન શિવને શીશ અર્પણ કરવું છે તો કુંવરાથી માથું અર્પણ ના કરાય, કુંવરાથી કમળ પૂજા ના થઈ શકે. હમીરજીએ કહ્યું કે આઈ, તો શું થઈ શકે? તારે લગ્ન કરવા પડે. આઈએ જવાબ આપ્યો, પણ માં, અમને મરવા જનારાને દીકરી કોણ આપી? એ વખતે લાખબાઈ માં કહે છે કે તારે મૂંઝાવવાની જરૂર નથી, તારા લગ્ન હું કરાવીશ. હમીરજીએ કહ્યું, ક્યાં? વેગડા ભીલની દીકરી છે રાજબાઈ, એની હારે હું તારા લગ્ન કરાવીશ. એમ કહી લાખબાઈ માં વેગડા ભીલને ઘેર જઈ કહ્યું કે બાપ વેગડા, હમીરજી ગોહિલ છે તે સોમનાથની સખાતે જાય છે અને તારે તારી દીકરી રાજબાઈને એમને હારે પરણાવવાની છે. પણ આ રાજબાઈ વેગડા ભીલની સગી દીકરી નહોતી. જ્યારે જેઠવા રાજપૂતો તુલસી શ્યામની જાત્રાએ આવેલા ત્યારે જેઠવા રાજપૂતો અને ભીલો વચ્ચે યુદ્ધ થયું હતું. એમાં ઘણા ખરા જેઠવા રાજપૂતો ખપી ગયા હતા અને ભીલો પણ ખપી ગયેલા અને છેલ્લે એક નાની દીકરી બચી હતી. એને ભીલોને સોંપતી વખતે જેઠવા રાજપૂતોએ કીધું હતું કે આને ઉંમર લાયક થતા કોઈક સારા રાજપૂત જોડે પરણાવજો. આ લાખબાઈના વચને વેગડા ભીલે પોતાના 300 બાનાવાળે ભીલો સાથે ગીરમાં કાળવાનીસ પાસે પડાવ નાખ્યો. આ બાજુ હમીરજી આગળ વધતા વધતા કાળવાનીસ પહોંચી ગયા. નેસની બાજુબાજ સિંગવડો નદી વહે છે. તેમાં હમીરજી અને તેમના સાથીદારો નાહવા પડ્યા. બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે ઘોડા ગાયબ હતા. હમીરજીએ પોતાના માણસોને પડખેના ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા. માણસોએ આવીને ખબર દીધા કે થોડે દૂર કોઈ પડાવ છે અને ત્યાં ઘોડા હણહણે છે. સૌ પછાડીબર ભીલોના પડાવ સુધી આવ્યા. વેગડો ભીલ આગળ આવ્યો. ઓળખાણ પૂછી કે હમીરજી ગોહિલ તમે પોતે? તમારી તો વાટ જોઈ રહ્યા છીએ અમે. હમીરજીએ પૂછ્યું કે તમે કોણ? જવાબ મળ્યો કે વેગડો ભીલ.
તેથી હમીરજી ગોહિલ બોલ્યા, ઓહો, વેગળો ભીલ, ગીરનો સાવજ, ભારે કામ થયું. સોમનાથની સખાતે જતા તમારો મેળાપ થયો. વેગડાએ હમીરજીને આગ્રહ કરીને સાથીદારો સાથે મહેમાન ગતિ કરવા રોક્યા. તે દરમિયાન ખાનગીમાં દીકરી રાજબાઈને હમીરજી વિશે વાત કરી. રાજબાઈના મોઢે શરમના શેરડા પડ્યા. મૂંગા મોઢે સંમતિ આપી. વેગડાએ હમીરજીને વાત કરી. હમીરજીની સંમતિ મળી ગઈ. આમ ગીરમાં ભીલ પુત્રીઓ સાથે 200 રાજપૂતો અને રાજબાઈ સાથે હમીરજીના સમૂહ લગ્ન ગોઠવાયા. ઢોલ અને શરણાઈ ઘેંકી ઉઠ્યા. મોતને માંડવે પોંખાવા જતા રાજપૂતોએ હર્ષોલ્લાસથી ગીરને ગાંડી કરી મૂકી. આમ હમીરજીના લગ્ન સોમનાથથી સખાતે જતા રસ્તામાં પોતાના કોઈપણ કુટુંબીજનોની હાજરી વગર થયા હતા, જેનો ઇતિહાસ સાક્ષી પૂરો છે. આમ ગીરના જંગલમાં લગ્ન થયાને બીજે દિવસે હમીરજી અને તેમના 200 સાથીદારોએ સોમનાથનો માર્ગ પકડ્યો. તેમની સાથે વેગડોજી અને તેમના સાથી ભીલોએ પણ પ્રયાણ કર્યું. હમીરજીની સાથે અઠીલાથી સાથે આવેલ માણસુર ગઢવી પણ કુબે, ટીંબે અને ગામડે વસ્તીને ભલકારા દેતો ફરી રહ્યો છે. રાજપૂત, કાઠી, આહિર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓના જુવાનોને સોમનાથની સખાતે સાથે આવવા તૈયાર કરી રહ્યા છે. આ માણસુર ગઢવી રસ્તામાંથી જેટલા યોદ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા છે. વેગડાજીના જાસૂસો મારફત જફરખાનની ફોજના વાવડ મેળવે છે. બાદશાહની ફોજ સુરતના સીમાડા દબાવતી ચાલી આવે છે. રાજાઓ અને ઠાકોરોને દંડતો આવે છે. તેની સેનાને રોકનારું કોઈ નથી મળ્યું. જ્યારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા શૂરવીરો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પૂજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બનીને ઊભા છે. જફરખાનને સોમનાથને રોડી નાખવું હતું. તેને સમાચાર મળેલા કે કોઈક રડ્યા ખડ્યા માથા ફરેલા સામનો કરશે. જ્યારે વેગડાજીનો પડાવ સોમનાથના મંદિરની બહાર રહેલો. પ્રભાસ અને સોમનાથ હમીરજીએ સંભાળેલા. વિજયના કેફમાં મદમસ્ત બનેલો જફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફોજના સામૈયા કર્યા. બડુકા હાથમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહીમાં પોકરાવી રહ્યા છે. એક બાજુ દિવાલીને તોડવાનું પ્રબળ જનૂન છે, તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ ઈચ્છાશક્તિ છે. હાથી પર બેઠેલા જફરખાને સૈન્યનું સંહાર થતો નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડ્યો. તે સમયે ભીલ બાનાવાળીઓ જફરખાનનો ઈરાદો પામી ગયા. સોમનાથને ફરતી ગીત ગાડીમાં વૃક્ષોમાં સંતાઈને બાણ વર્ષા તેમણે શરૂ કરી. સુબાના તોપચીઓ તોપ માથે ચિત્કાર કરીને ડડવા માંડ્યા. જફર વધારે રોષે ભરાયો હતો. તોપચીઓ મળતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી. જફરખાને તેના સરદારને હાથીની સાથે આગળ કરીને વેગડાજી સાથે યુદ્ધમાં મોકલ્યો અને તાલીમ પામેલા હાથીએ વેગડાજીને સૂંઢમાં લઈને આગે ઘા કર્યો અને વેગડોજી ત્યાં જ મરાણો. બીજી બાજુ હમીરજી સોમનાથ અને પ્રભાસનું રક્ષણ કરી રહ્યા હતા. વેગડાજી શહીદ થતાની સાથે જ જફરખાનના સૈન્યને સોમનાથના ગઢ માથે હલ્લો કર્યો. સામે હમીરજી પણ સાવધ હતા. સળગતા તીરના મારા સાથે પથ્થરના ગોળા ગબડતા મૂક્યા. ગઢ પાસે આવી ગયેલા સૈનિકો માથે ઉકળતા તેલ રેડ્યા. આમ પ્રથમ હલ્લો પાછો પડ્યો. સાંજ પડી. મંદિરમાં આરતી થઈ હતી અને તે સમયે હમીરજીએ સૌને ભેગા કરી વ્યૂહ સમજાવ્યો. જફરખાને સોમનાથને ત્રણેય બાજુથી ઘેરી લીધું હતું અને એક બાજુ તો સમુદ્ર હતો. બીજા દિવસે સવારથી જ હમીરજીના સૈનિકોએ ઘોડા ઉપર સવાર થઈને દુશ્મનોના હાથીને ભાલા ગોકીને ત્રાહીમાં પોકારી દીધા હતા, જેથી જફરખાનનું સૈન્ય હચમચી ગયું. જફરખાને અંદર પ્રવેશવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી હતી. તેમાં હમીરજીએ પાણી રેડાવીને નકામી બનાવી દીધી હતી. આ યુદ્ધને સતત 9 દિવસ પૂરા થઈ ગયા હતા. સોમનાથના ગઢની સામે 9 દિવસથી જફરખાનના સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે તો અમુક ગણ્યા ગાંઠ્યા શૂરવીરો બચ્યા હતા. સોમનાથને તૂટતું બચાવવા હમીરજીની આગેવાનીમાં આવેલા તમામ શૂરવીરો એકઠા થયા હતા. 9મા દિવસની રાત્રે હમીરજીએ યુદ્ધનો વ્યૂહ સમજાવ્યો અને સવારના પોરમાં સૂરજનારાયણ આકાશમાં રમવા નીકળે એટલે તરત જ ગઢ ખુલ્લો મૂકી દેવો અને કેસરિયા કરી લેવા. થઈ જાઓ સૌ સાબદા, એમ હમીરજી બોલતા તો હર હર મહાદેવના ઘોષ ગાજ્યા. આખી રાત કોઈ સૂતું નથી. સોમનાથના મંદિરમાં મોતને મીઠું કરવા માટે અબીલ ગુલાલ ઉડી રહ્યો છે. મરણિયા વીરોએ શંકર દાદાને પણ તે રાતે સુવા ન દીધા. પરોડીએ નાહી ધોઈને હમીરજીએ શંકરની પૂજા કરી. હથિયાર સજી આ લાખબાઈ માને પગે લાગ્યા અને કહ્યું કે આઈ આશીષ આપો કે કાનો કાન મોતના મીઠા ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. પટાંગણમાં ઘડીક સુનકાર ફેલાઈ ગયો. પડથારે બેસીને માળા ફેરવતા આઈ બોલ્યા કે ધને છે બાપ તને. સુરતની મરવા પડેલી મર્દાનગીનું તે પાણી રાખ્યું. 10મા દિવસની સવારમાં જેવા સૂરજનારાયણનું આગમન થયું કે ગઢના દરવાજા ખુલ્યા ને હમીરજી અને સાથે યોદ્ધાઓ જફરખાનની ફોજ માથે ત્રાટક્યા. આમ અચાનક વહેલા આક્રમણથી જફરખાન હેપતાઈ ગયો અને સૈન્યને સાબદું કરી યુદ્ધ શરૂ કર્યું.
બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજીની સાથીઓએ કાળો ખેર વર્તાવી દીધો. સાંજ પડતા દુશ્મનોના સૈન્યને અડધા ગાવ જેટલું પાછું ઠેલવી દીધું અને તે દિવસનું યુદ્ધ બંધ થયું. સોમનાથના ગઢમાં પરત ફરતા જ હમીરજી જુએ છે કે સાથીઓમાં અમુકના હાથ કપાયા છે તો અમુકના પગ, અમુકના આંતરડા બહાર નીકળી ગયા છે અને હવે લગભગ 150 થી 200 જ સાથીઓ બચ્યા છે. હમીરજીએ સાથીઓની સાથે નિર્ણય કર્યો કે સવારનું યુદ્ધ સોમનાથના સાનિધ્યમાં લડવાનું નક્કી કર્યું. સવાર પડતા જ જફરખાને સામેથી હુમલો કર્યો, કારણ કે તે વધારે સમય લેવા માંગતો ન હતો. જ્યારે હમીરજી અને સાથીઓએ શિવલિંગને જળથી સ્નાન કરાવીને એકબીજાને છેલ્લા જુહાર કરી અને રણ મેદાનમાં ઉતર્યા. સાંજ પડતા યુદ્ધમાં હમીરજીનું આખું શરીર વેતરાઈને લીરા જેવું થઈ ગયું છે. તેમની માથે એક સામટી 10 તલવાર પડી છતાં દુશ્મનોને મજા કાપતા નથી. શિવલિંગનું રક્ષણ કરનાર એ યોદ્ધો ઢળી પડ્યો. આમ આ યુદ્ધમાં સાંજ પડી, હમીરજી પડ્યા અને સોમનાથ જીત્યું. સોમૈયાના ઘરની દેવળીએ આય લાખબાઈ માએ એક બાજુ મરેશિયા ઉપાડ્યા હતા તો બીજી તરફ સામે સોમનાથનું દેવળ સુબરના સૈનિકોના હાથે લૂંટાઈને તૂટી રહ્યું હતું. હમીરજી ગોહિલ ઇતિહાસનું અદ્ભુત પાત્ર છે. ઇતિહાસે હમીરજી ગોહિલની નોંધ એટલા માટે લેવી પડે છે કે જ્યારે સૌરાષ્ટ્રની રાજપૂતી રોડાઈ રહી હતી ત્યારે પોતાના મુઠ્ઠીભર ભેરુબંધો સાથે સુબા જફરખાનની જંગી ફોજ સામે સોમનાથનું રક્ષણ કરવા ચડ્યા હતા. આમ હમીરજીને તેમના વંશજો શુરાપુરા તરીકે આજે પણ પૂજે છે. જન્મભૂમિ દ્રોણ ગામમાં વેગડાજીની અને સોમનાથ મંદિરના પટાંગણમાં બરોબર શિવલિંગની સામે જ હમીરજી ગોહિલની ખાંભી આવેલી છે. હાલે સોમનાથ મહાદેવના દર્શન કરતા પહેલા લોકો હમીરજીની ખાંભીને માથું નમાવે છે.